ઉપલેટામાં દિવ્યાંગ બહેનો માટે મેડિકલ સર્ટિફિકેટ માટેનો કેમ્પ યોજાશે। તારીખ 20ના રોજ કોટેજ હોસ્પિટલ ખાતે આ કાર્યક્રમ યોજાશે। ત્યારે અગ્રણીઓએ આ અંગે મીડિયાના માધ્યમથી માહિતી આપી હતી। મારું નામ દયાભાઈ ગજેરા, ગુજરાત વિકલાંગ અધિકાર મંચમાં કામ કરું છું। સરકારશ્રી તરફથી સમાજ કલ્યાણ અને સરકારી દવાખાના તરફથી તારીખ 20ના રોજ ઉપલેટામાં દિવ્યાંગજનો જેઓ અસ્થિ વિષયક, અંધત્વ, કાનમાં સંભળાતું ન હોય કે જે અમુક પ્રકારના જે રોગો, જે સ્નાયુના રોગો ધરાવતા હોય તેવા દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે। આ અંગે જે કોઈ દિવ્યાંગજન સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય તેમણે આધાર કાર્ડ, રાશન કાર્ડ અને 2 ફોટા અને જન્મ તારીખનો દાખલા જેવા ઓરિજિનલ સાથે લઈ જવા અને તેમાં એની ઝેરોક્સ પણ સાથે લઈ જવી અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા પણ લઈ જવા। 20 તારીખે ઉપલેટાના કોટેજ હોસ્પિટલમાં સવારે 10 વાગ્યા પછી આ કાર્યક્રમ શરૂ થવાનો છે। માટે દરેકને ઉપલેટા તાલુકા પૂરતો જ હોય, ઉપલેટા તાલુકાના દરેક દિવ્યાંગજનોને આનો લાભ લેવા વિનંતી।